હું છું તમારો દીપક રાવત અને હું આવ્યો છું સૂર્ય મંદિર. મહેસાણાથી 25 કિલોમીટર આગળ આવ્યું સૂર્ય મંદિર. જુઓ આગળ હું તમને બતાવતો રહે, બ્લોકની અંદર જોડાતા રહેજો. કહેવામાં આવે છે કે જે સવારે પહેલો સૂર્યનો કિરણ પડે ધરતી ઉપર એ સૂર્ય મંદિરની ઉપર પડે છે. એટલે એ જોવા માટે અમે આવ્યા છીએ મંદિર. તમને બતાવશું. અત્યારે સુપર મંદિર છો ને એવું કહેવામાં આવ્યું છે કે આપણો ઇતિહાસનું બધી ઘણી બધી વાતો જે આપણને જાણવા મળશે એમ તમને કહેતા રહેશું. ભાઈ આપણે જાણીએ. જો સુપર જગ્યા છે ભાઈ, એક નંબર. આ અલગ અલગ ભગવાન, અલગ અલગ માતાજીના મૂર્તિઓ છે. બતાવી દઉં. જુઓ અલગ અલગ સુપર જગ્યા છે. એમ આગળ તમને બતાવીશું. સુપર મંદિર જોડે પહોંચીને હું તમને આગળનો બ્લોક બતાવું. તો તમે જોઈ રહ્યા છો જેમ આગળના બ્લોકમાં હું બતાવવા જઈ રહ્યો છું કે આ 108 મંદિર છે. નાના મોટા 108 મંદિર જોઈ શકો છો તમે. બધા દેવ જે દેવ વસ્યા છે અને સામે સૂર્ય મંદિર. જો હજુ તો આગળ ઘણું જોવાનું છે ને કહેવામાં એવું આવે છે કે જે સૂર્યનો પહેલો કિરણ છે એ મંદિરની પાછળ પડે છે. આ જુઓ મંદિર. અને બીજું કંઈ એક એવો અદ્ભુત પથ્થર કહી શકીએ આપણે કે એક પથ્થરને કદીક તમે હલાવો તો બીજો પથ્થર હલે. બે પથ્થર છે ત્યાં આગળ જોઈ શકો છો. થોભલા કહી શકીએ આપણે. એમાં એકના હલાવો તો બીજો હલાવ. આ જોયા જેવું વસ્તુ. બાકી જુઓ ટોપ મારી નજરમાં તો એક નંબર ને. ખરેખર આવી અદ્ભુત ધરોહર અને અદ્ભુત વસ્તુઓ આપણા જોડે છે. ભગવાનનો પાર માનવો જોઈએ કે ગુજરાત તો ગુજરાત છે, એક નંબર. હે આવી ધરોહરો આપણને મળી છે એની આપણે સાચવણી કરવી પડે દોસ્તો. જો કે થાય છે જ. આ બે પથ્થર, એક પથ્થરને હલાવ કે એક પથ્થરને ખખડાવ બીજો પથ્થર જવાબ આપો. વાહ ભાઈ વાહ, આ અદ્ભુત કહેવાય. એમ બહુ સુપર. મને શૂટિંગ કરવાની મજા આવીને મને એમ થાય કે શૂટિંગ સાથે ફોટોશૂટ બી કરું. કેમ કે ફોટોશૂટના શૂટિંગ માટે આ જગ્યા મસ્ત. એક દર્શન માટે તમે વિચારતા હશો કે બારના બાર બધા અંદર દર્શન કેમ નહીં કરાવતા. જલ્દી કરાવીશ. પણ આજુબાજુ જુઓ. પહેલાં 108 મંદિર, 108 ભગવાનોના મંદિર છે. દેખી રહ્યા છો નાના નાના મંદિરો. હાથ દુખે છે મારો, પણ તમારા માટે બધું કરીશ. આગળના બ્લોકમાં બતાવતા રહેજો. ખાલી જોડાતા રહેજો, એટલું જ કહેવું છે. મોજ કરો. ત્યાં ગરમી તો સૂર્ય મંદિરમાં છે. હો ભાઈ, સૂર્ય મંદિર એટલે હોય ગરમી તો હશે જ. જુઓ આ સૂર્ય મંદિર નજીકથી બતાવી રહ્યું હોવા હું તમને લોકોને. ખરેખર જોડાતા રહેજો ને. અંદર તો સુપર મંદિર હો ભાઈ, બેસ્ટ. ચલો પહેલાં બૂટ કાઢી દઈએ. મંદિર છે એટલે એનું માન રાખવું પડે. આપણે આવી ગયા હવે સૂર્ય મંદિર. જોઈ લો. વાહ ભાઈ વાહ, નજારો બેસ્ટ. આ છે સૂર્ય મંદિર. જો સુપર જગ્યા, ફોટોશૂટ માટે સારી છે. અને વિડીયો મંદિર બંધ અંદર લાવો. જો સોરી, બોલો. આવી ગયા છીએ. જો શૂટિંગ માટે બહુ બેસ્ટ. કંઈ વાંધો નહીં. ફોટોશૂટ થાય એટલે આપણે અંદર પ્રોબ્લેમ થાય. જો
આજુબાજુ બહુ બેસ્ટ સારી જગ્યા એમ જોવાલાયક. આગળ બતાતા રહેશું, આમને આમ જોડાતા રહેજો. હેલો ગાઈઝ, આપણે આવી ગયા સૂર્ય મંદિરની અંદર અને અહીં એક ઇતિહાસ છે. કંઈ એક બોયરું છે જે ડેટ પાટણ નીકળે, બરાબર. જોઈ લો આજુબાજુ, આપણે અંદર ફરી રહીએ. આ લગભગ બોયરું છે જે આગળ હું તમને બતાવીશ. જાળી મારીએ જેથી કંઈ કોઈ અંદર ના જાય, બરાબર. અને આ સૂર્ય મંદિર, વાહ ભાઈ વાહ, નજારો એક નંબર ભાઈ. જુઓ અહીં કિરણ પડે છે આ જગ્યા ઉપર જે આપણે ઊભા છીએ. ત્યાં એક હોલ બી એ બતાવી. જેટલું જાણું છું એટલું કહું ભાઈ, વધારે મને નહીં ખબર. આ જોઈ શકો છો આજુબાજુ સુપર. સૂર્ય મંદિરની અંદર આપણે અત્યારે છીએ. જે કહેવામાં આવે છે ચોમાજીરી બોલે ભાઈ, ડર બી લાગે. ચોમાજીરીઓ મોટી ઉડી રહી જુઓ અંદર. એમ કહેવાય કે આપણી ધરોહર ભાઈ સંભાળવાવાળા સંભાળે છે એક નંબર. ના આ ધરોહર આપણા ભાગમાં આવી છે, મોટી વાત કહેવાય. આ છે સૂર્ય મંદિર. બંધ કર્યું અંદર તો જોકે ના જવાય, કિરણ પડતા હોય એટલે. પણ નાનું એક જે જગ્યાએ કિરણ પડે એ હોલ કંઈ એવું કંઈક છે અંદર. જે કહેવામાં આવે કે ગુજરાતમાંની અંદર પહેલો કિરણ આ જગ્યાએ પડે છે જ્યાં આપણે ઊભા છીએ હાલો. હવે એ કિરણનો પાવર તો કેટલો હશે એ તમે જાણો છો, હું જાણું છું. બેસ્ટ જગ્યા જોવા લાયક. જોઈ લો, વાહ ભાઈ વાહ, સુપર. ધન્ય છીએ એ આપણો દર્શન દે, આપણે પાવન થઈએ. એકવાર મુલાકાત લેજો, હવે ચોક્કસ દર્શન કરવા આવજો. હું રેપઝેપ થઈ ગયો છું. ચલો બીજા બ્લોકમાં મળશું. જય માતાજી, જય મેલડી. તો આપણે આખું સૂર્ય મંદિર ફરી વળ્યા છીએ અને હવે જઈ રહ્યા છીએ ઘરે. તમને ફોટો વિડીયો બધું મારા બ્લોગમાં આવતું રહેશે. અને આ રીતે લાઈક અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો. ના કરી હોય તો નવી નવી જગ્યા જોવા અને નવું નવું કંઈ હું જાણતો છું એટલું તમારા સુધી પહોંચાડવા હું તૈયાર છું. એકવાર સપોર્ટ કરો. કેમ કરજો, ધોળા થઈને આવ્યા હતા ને કાળા થઈ જાય યાર, ગરમી બહુ ભયાનક. જોઈ લો બાય સૂર્ય મંદિર. બીજી વાર બી મુલાકાત લેશું બીજા મંદિરે, અથવા તો બીજી કોઈ ગુજરાતની આપણી ધરોહર હોય એના. છેલ્લા સૂર્ય મંદિર 100 વાર નમન છે. આપણા ગુજરાતનું ગર્વ કહેવાય, ગુજરાતીઓ માટે ગર્વ કહેવાય કે ફોરેનર બી અહીં આવે છે એક સૂર્ય મંદિરની જોવા માટે. અને બીજું કે મોટેરા એક ગામ, પણ એ ગામની અંદર આવી ધરોહર આપણી એટલે બહુ મોટી વસ્તુ હોય. આ બધા મંદિરો છે જે આવતા બતાવ્યા હતા. હવે આપણે બહાર નીકળીએ, થાક્યા ભાઈ. આ રીતે જોડાતા રહેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ ખાસ કરજો. બીજી જગ્યાએ બીજા બ્લોગમાં મળીશું. જય માતાજી, જય મેલડીમાં. ડીકે મોજ. લાઈક શેર સબસ્ક્રાઈબ. ચલો બાય. બાય.